સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। તો દેશના ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો જેના કારણે લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। તો તે દરમિયાન હવામાન વિભાગે આજે પણ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, બિહાર, તમિલનાડુ અને કેરળમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મેઘરાજાનું 2 દિવસથી જોર ઘટ્યું છે, તો 6 દિવસમાં સાર્વત્રિક વરસાદીના પણ એંધાણો દેખાઈ રહ્યા છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું હોય તેવું લાગ્યું છે, તો હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે, તો જેમાં સૌથી વધારે નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ફરી એકવાર થઈ શકે છે મહાઆંદોલન। તો 16 ઓગસ્ટે ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટું આંદોલન કરી શકે છે। તો રાજ્યમાં શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને ઘણા બધા સમયથી આંદોલનના મૂળમાં પણ છે। તો અગાઉ પણ શિક્ષણ વિભાગ અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પણ મળી હતી, તો જેમાં સંતોષકારક નિવારણ પણ આવ્યું ન હતું। તો તેથી હવે શિક્ષક મહાસંઘે 16 ઓગસ્ટથી રાજ્યભરમાં મહાઆંદોલન કરવાની ચીમકી પણ આપી છે। તો શિક્ષકો માટે ઓપીએસ સહિતના પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન શરૂ થશે। બીજા સૌથી અગત્યના સમાચાર, હરિયાણા સરકારે બેરોજગારી ભથ્થું કર્યું જાહેર। જ્યાં દોસ્તો હરિયાણામાં સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે, જેમાં ધોરણ 12 પાસ થનારા લોકોને દર મહિને 1200 રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી દર મહિને 3500 રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય સરકારની ખેડૂતો માટે 300 કરોડની સહાય। જ્યાં દોસ્તો રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। તો ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે જ માહિતી મેળવશે। તો સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાકને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 17 વર્ષ બાદ શરૂ થશે સિટી બસની સેવા। જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર પાલિકાએ લોકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો લોકોને સિટી બસમાં મુસાફરી કરવા માટે અગવડતા ન પડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરતા છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવશે। તો આગામી 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની સિટી બસ સેવાનો પ્રારંભ કરાશે। તો શહેરના 8 રૂટ ઉપર મુસાફરોને તેનો લાભ મળશે। તો રક્ષાબંધનની બહેનોને પણ ફ્રીમાં મુસાફરી લાભ મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવશો તો થશે 3 વર્ષની જેલ। જ્યાં દોસ્તો સ્વતંત્રતા દિવસ ઉપર લોકો બાઇક અને કાર ઉપર રાષ્ટ્રધ્વજ લગાવે છે, પરંતુ દરેકને આ કરવાની મંજૂરી નથી। તો ભારતીય ધ્વજ સંહિતા 2002 અનુસાર અમુક લોકોને જ તેમના વાહનો ઉપર ત્રિરંગો ફરકાવવાનો કાનૂની અધિકાર છે। જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજ લગાવે અને તેની ગરિમાને નુકસાન થાય તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટન્સ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। તો વ્યક્તિને 3 વર્ષ સુધીની પણ જેલ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે મોટી કાર્યવાહી થઈ છે। જ્યાં દોસ્તો લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો ગેરરીતિ કરનારા 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કરાયો છે। તો દોસ્તો નોંધનીય છે કે 2021ની ભરતીમાં પણ કેટલાક ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ પણ આચરી હતી, જે મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, 2 કરોડના હિંડોળા ઉપર ઝૂલશે શ્રીરામ। જ્યાં દોસ્તો રામનગરી અયોધ્યામાં ઝૂલન ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। તો આ ઉત્સવ 19 ઓગસ્ટ સુધી ચાલશે। તો આ ફેસ્ટિવલ માટે વૃંદાવનના 10 કલાકારોએ સોના ચાંદીનો ઝૂલો તૈયાર કર્યો છે, જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા સુધીની છે। તો આ ઝૂલામાં 140 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો આજે રામલલા સદનમાં શ્રી રામ સહિતના 4 ભાઈઓ આ ઝૂલા ઉપર બિરાજમાન થશે।
તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સાબરમતીમાં પાણી છોડાયું તો અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, જ્યાં દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો નદીમાં પાણી છોડાતા જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટ થયું છે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો સાબરમતી નદીમાં અવરજવર નહીં કરવા માટે તેમજ ઘટતી કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ભાજપ કરશે મોટી જાહેરાત. જ્યાં દોસ્તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. તો મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ આ અંગે બીજેપીની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી, તો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો આ ચર્ચાએ પણ વધારે જોર પકડ્યું છે કે પાર્ટીના નેતૃત્વની કમાન ઓબીસી અથવા તો કોઈ મહિલા નેતાને સોંપાઈ શકાય છે. જોકે સત્તાવાર રીતે હજુ પણ કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી. તો આવનારા સમયમાં આ મુદ્દે બીજેપી મોટી જાહેરાત કરી શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવે સુરેન્દ્રનગર વાસીઓ QR કોડથી રેલવે સ્ટેશને ભાડું ચૂકવી શકશે. જ્યાં દોસ્તો રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોને QR કોડથી ભાડા ચૂકવણી શરૂ કરાઈ છે. તો જેમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતા મુસાફરો હવે ડિજિટલ માધ્યમથી સરળતાથી ભાડું ચૂકવી શકશે. તો દોસ્તો જણાવી દઈએ કે આ સુવિધા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના વિવિધ સ્ટેશનો પર કરવામાં આવી છે. તો QR કોડ થકી છૂટક પૈસાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સારથીનું સર્વર ઠપ થતા લાયસન્સની કામગીરી અટકી પડી છે. જ્યાં દોસ્તો અમદાવાદ સહિતના રાજ્યની 38 કરતાં વધારે RTO કચેરીઓમાં સવારથી જ સારથીનું સર્વરની સમસ્યા જોવા મળી છે. તો અરજદારો પણ અરજી કરે તો થતી નથી અને ITI અને WIAની સંસ્થામાં કાચા લાયસન્સની પરીક્ષા આપવા ગયેલા અરજદારોને પણ બેસી રહેવું પડ્યું હતું. જ્યારે નોકરી ધંધાઓ પર અડધી રજા લઈને આવેલા લોકો પણ પરેશાન થઈને રવાના થઈ ગયા હતા અને પરીક્ષા આપ્યા વગર જ ચાલ્યા ગયેલા લોકોને હવે ફરી એકવાર એપોઇન્ટમેન્ટ લઈને જવું પડશે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારી કર્મચારીઓને રાહતની મોટી ભેટ આપી છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓને દર 4 વર્ષે LTC અથવા તો વતન પ્રવાસનો લાભ 6000 કિમીની મર્યાદામાં આપવામાં આવે છે. તો કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. તો આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના પણ 9 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. તો હાલ ડેમમાંથી 82,000 ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ડેમનું લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ઉકાઈ ડેમના દરવાજા ખોલતા તંત્ર પણ એલર્ટ થયું છે અને આગળના તમામ ગામોને સાવચેતી રાખવાની સૂચના પણ અપાઈ છે.